क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમે કોઈ પણ બિઝનેસ કરો તો તમને એવી આશા હોય કે સારો નફો મળે, પણ નુકસાન જાય તો દુઃખ થાય છે. આર્થિક રીતે પડી ભાગવા જેવી સ્થિતિ ઊભી થાય છે. આવું જ ગણિત ખેડૂતોનું પણ હોય છે. ખેડૂતો જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરે ત્યારે તેમને આશા હોય કે આ સિઝન સારી જશે તો મોટા ખર્ચા નીકળી જશે. જો દીકરા કે દીકરીના લગ્ન હોય તો તેમાં ટેકો રહેશે, પરંતુ જ્યારે નફાની જગ્યાએ નુકસાન જાય ત્યારે કાળજું કંપાઈ જાય તેવી સ્થિતિ પેદા થાય છે. અને આવું સિસ્ટમમાં રહેલી કેટલીક ખામીઓના કારણે થાય છે. આ ખામીઓ કઈ છે તેની જ આજે વિગતે ચર્ચા કરવી છે. બનાસકાંઠામાં મોટા પાયે બટાકાનું વાવેતર થાય છે. બટાકાના મબલક ઉત્પાદન માટે ખેડૂતો દિવસ રાત તનતોડ મહેનત કરે છે. મોંઘા ભાવનું બિયારણ લાવે છે, જમીન ખેડવા માટે ડીઝલના ખર્ચા કરે છે, ખાતર અને દવાઓ માટે ખર્ચ પણ કરે છે, ખેત મજૂરોને મજૂરી ચૂકવે છે. અંતે તેમને એવી આશા હોય કે ખર્ચાને પહોંચી વળાય તેટલા રૂપિયા મળે તો પણ ઘણું, જેથી નફો ન મળે તો કંઈ નહીં, પણ નુકસાન તો ન જાય. આપણે ભલે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરતા હોઈએ, પણ ખેડૂતો નફા માટે વલખા મારી રહ્યા છે તે પણ એક હકીકત છે. ખેડૂતોને બટાકાના પૂરતા ભાવ મળતા નથી. બટાકા ખરીદતી કંપનીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકોની મિલીભગત વચ્ચે ખેડૂતો પીસાઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે તેઓ બટાકા લઈને કોલ્ડ સ્ટોરેજમાં જાય છે તો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઓછા ભાવે બટાકા માંગે છે, જે ખેડૂતોને પોસાય તેવા હોતા નથી. કોલ્ડ સ્ટોરેજના માલિકો સ્પષ્ટ કહી દે છે કે જો ભાવ ન પોસાય તો બટાકા લઈને આવશો જ નહીં. તો બીજી તરફ વેફર બનાવતી કંપનીઓ પણ કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પાસેથી બટાકા ખરીદવાનો આગ્રહ રાખે છે. આવી સ્થિતિમાં ફાર્મ ટુ કંપનીનો કોન્સેપ્ટ હવે ફક્ત નામનો જ રહી ગયો છે. ખેડૂતો પોતાના બટાકા સીધા જ કંપનીઓને વેચી શકતા નથી. ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે આ બાબતે પહેલાં ખેડૂતો કે જે મહેનત કરે છે એ ખેડૂતોની વ્યથા શું છે એ પહેલાં સાંભળીએ. સ્ટોર ઉપર પૂછ્યું કે ભાઈ અમને બટાકા સ્ટોર કરવા છે, પહેલાં વેચવા છે એમ પૂછ્યું, એટલે કે 160 રૂપિયા 50 રૂપિયા છે. તો અમે કીધું કે મારે બટાકા સ્ટોર કરવા છે, એટલે કે સ્ટોરમાં જગ્યા જ નથી. તો આ જે જલોત્રા ને ઘોડિયાલ વણસોલા જો સ્ટોર છે એ લોકોએ કંપનીઓ વળણ ભાડા આપી દીધા. કોઈ ઈડરથી માલ લાવે, અમીરગઢથી લાવે, મહેસાણા બાજુ આજુબાજુથી બધા માલ લાવી અને જલોત્રાના બધા સ્ટોર પેક કરી દીધા છે. અને ખેડૂત મેકવા જાય છે એટલે ખેડૂતને એમ કહે છે કે સ્ટોર અમારા પેક થઈ ગયા. અને એમ વેચવાનું કહો કે ભાઈ અમારે વેચી દેવા છે તો 150 રૂપિયા તે અમે આલીએ છીએ. માર્કેટમાં હાલ 311 રૂપિયા, 320 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા ભાવ પડે છે. પણ ખેડૂતને દબાણ છે એમ કે કોઈ સ્ટોરમાં નહીં મેકે ખેડૂત તો ખેડૂતનો માલ બગડી જાય, એટલે 10 દિવસ પૂરતું એમ કે જવું જ નથી ત્યાં. એટલે ખેડૂતોએ શું કર્યું, વેપારીઓએ ખેડૂતને ઘેરી દીધો છે. વેપારીઓએ ખેડૂતને ઘેરી લીધા છે. આ શબ્દો એ ખેડૂતના છે કે જેણે મહેનત કરીને બટાકા તૈયાર કર્યા હતા. ખેડૂતોની સ્થિતિ ખૂબ જ કફોડી બનતા હવે ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યું છે. કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી છે કે વેફર બનાવતી કંપનીઓએ કોલ્ડ સ્ટોરેજ પર કબજો જમાવી લીધો છે. તેઓ ખેડૂતોના બટાકા સંગ્રહ કરવા દેતા નથી. કોલ્ડ સ્ટોરેજ અને કંપનીઓની મિલીભગતના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો દેવાદાર બની ગયા છે. કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોની સ્થિતિ આપઘાત કરવા જેવી થઈ ગઈ છે. ખેડૂતોને જીવન ન ટૂંકાવવું પડે તે માટે સરકાર કોલ્ડ સ્ટોરેજ માટે નીતિ નિયમ બનાવે તે જરૂરી છે. કિસાન સંઘની બીજી શું માગણીઓ છે તે પણ સાંભળો, ત્યારબાદ થોડું એનાલિસિસ કરીશું. ખેડૂતોના માલ બહાર રજળી પડ્યા છે, ખેડૂતોનો માલ ગરમીમાં હળી રહ્યા છે અને ખેડૂત એના લીધે પાયમાલ થઈ રહ્યો છે. તો સરકાર શ્રી ખેડૂતોને આ જે સ્ટોરેજવાળાને સબસિડી આપે છે સ્ટોર બનાવવા માટે 3-3, 4-4 કરોડ એક સ્ટોર પાછળ સબસિડી આપતી હોય તો એ શેના માટે આપે છે? કંપનીઓવાળા માટે આપે છે કે ખેડૂતો માટે આપે છે? એ જરા સરકાર ચોખવટ કરી એનો એક નિયમ બહાર પાડે
કે સ્ટોરવાળાએ ભાઈ આ કંપનીવાળાનો માલ લેવો કે ખેડૂતોને લેવો, એના માટે કડકમાં કડક કાર્યવાહી હોવી જોઈએ. અને કંપનીવાળા જો આવું કરશે તો ખેડૂત પાયમાલ થઈ જશે અને ખેડૂતોને પાયમાલ કરી નોખ્યા છે આ વર્ષે. હવે બટાકાનું ગણિત પણ સમજવું જરૂરી છે. ખેડૂતોને એક મણ બટાકામાં હાલમાં 130થી 140 રૂપિયા મળે છે. ખેડૂતોનું કહેવું છે કે 200થી 225 રૂપિયા મળે તો તેમને પોસાય એમ છે, અને 250થી 260 રૂપિયા મળે તો ખેડૂતોને નફો થઈ શકે. હવે એ સમજીએ, જો 1 વીઘામાં બટાકાનું વાવેતર કર્યું હોય તો 40,000 રૂપિયાનો ખર્ચ થાય. જો 1 વીઘામાં 50 મણ બટાકાની ખેતી કરવામાં આવે તો 500 મણ નીકળે. હવે હાલની સ્થિતિએ ખેડૂતોને ધારો કે 135 રૂપિયા ભાવ મળે છે, એટલે કે જો 135નો 500 સાથે ગુણાકાર કરવામાં આવે તો ખેડૂતોને 67,500 રૂપિયા મળે. અને 67,500માંથી 40,000 રૂપિયા તમે ખર્ચ બાદ કરી નાખો તો માંડ 27,500 રૂપિયા મળે. આ ગણિત છે એ ખેડૂતોનું જે બટાકાની ખેતી કરે છે અને એ આખું ગણિત લઈને ચાલે છે, કારણ કે પાક તૈયાર થાય એટલે સ્વાભાવિક છે કે નફાની રાત તમામને હોય, પણ નફો જ્યારે ખોટમાં પરિણમે ત્યારે તેની પીડા સૌથી વધારે હોય છે. હવે સમજો કે આટલા મોંઘવારીમાં ખેડૂતને 4 મહિને ફક્ત 27,500 રૂપિયા જ નફો મળે તો તેની શું હાલત થાય? આટલા રૂપિયામાં તો તેઓ ઉનાળુ પાકનું વાવેતર પણ ન કરી શકે. આવી સ્થિતિમાં ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે અને કપાઈ રહ્યા છે મહેનતના બટાકા. કોલ્ડ સ્ટોરેજના માલિકો અને કંપનીઓને કમાણી થઈ રહી છે, જ્યારે મહેનત કરનારા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તેના માટે બટાકાના વેચાણની યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે, નહીં તો આ ખેડૂતો બટાકાની જે ચિપ્સ હોય છે તેની જેમ જ ખવાઈ જશે, ચવાઈ જશે અને એમનો પણ એ જ રીતે નાશ થઈ જશે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.